નમસ્કાર. આજે 13 ફેબ્રુઆરી વિશ્વ રેડિયો દિવસ. રેડિયો જે એક સમયની એકમાત્ર મનોરંજન અને માહિતીની સશક્ત માધ્યમ હતો, આજે પણ એટલો જ પ્રાસંગિક છે. અને આ જ દિવસે અમરેલી જિલ્લાના ચલાલા ગામમાંથી એક પ્રેરણાદાયી કહાની સામે આવી. અહીંના નિવૃત્ત શિક્ષક સુલેમાન દલનું ઘર કોઈ સામાન્ય ઘર નથી, પરંતુ જાણે જીવંત રેડિયો મ્યુઝિયમ છે. વાલ્વવાળા જૂના રેડિયોથી લઈને આધુનિક કારવાન સુધી કુલ 400 જેટલા વિવિધ અને દુર્લભ રેડિયોનો અનોખો સંગ્રહ તેમણે કર્યો. ખાસ વાત એ છે કે તમામ રેડિયો આજે વર્કિંગ કન્ડિશનમાં છે. બંધ હાલતમાં મળેલા રેડિયોને પણ મૂળ સ્થિતિમાં લાવી ફરીથી પ્રાણ ફૂંકવાનો શોખ ધરાવતા સુલેમાનને લોકો આજે રેડિયો મેન ઓફ ચલાલા તરીકે ઓળખે છે. 80 વર્ષની ઉંમરે પણ રેડિયો પ્રત્યેનો તેમનો જુસ્સો અને સમર્પણ યુવાનો માટે પ્રેરણારૂપ. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ. તમારું નામ શું અને તમે રેડિયો મેન તરીકે ઓળખાવ છો? કેટલા રેડિયો છે તમારી પાસે? મારું નામ સુલેમાનભાઈ દલ અને મારી પાસે લગભગ 400 ઉપરાંત તો રેડિયો ખરા જ, જેમાં ટ્રાન્ઝિસ્ટર, ઇલેક્ટ્રિક વાલ્વ વાળા રેડિયો, આવું બધું કલેક્શન મારી પાસે છે. અને શોખ ક્યાંથી લાગ્યો? આમ તો હું નાનપણથી જ મને આ બધું લેમ્પ અને પાવર ને આવું બધું એનીથી રમવાનો શોખ હતો, ઇલેક્ટ્રોનિક્સનો હતો. અને ત્યાર પછી એસએસસી પછી આ શોખ મારો થોડોક વિકાસ પામ્યો. હું રેડિયો કોર્સ મેં ગવર્મેન્ટ ટેકનિકલમાં ફૂલ ટાઈમ કર્યો અને એને હિસાબે ત્યારથી તે અત્યાર સુધી આ લાઈનમાં હું છું. એટલે થોડો અનુભવ પણ મને મળ્યો અને કોઈ પણ રેડિયો બંધ હોય તો હું મારી જાતે ચાલુ કરી લઉં અને મને એની અંદર બહુ મજા આવે છે. એટલા માટે આ શોખ મેં જાળવી રાખ્યો છે. કેટલા રેડિયો છે અને રેડિયોમાં વિશેષતા શું છે? રેડિયો લગભગ 400 ઉપરાંત તો ખરા જ. અને વિશેષતામાં તો એવું છે કે જે રેડિયોમાં 3 બાબત હોય: સેન્સિટિવિટી, સિલેક્ટિવિટી અને સ્ટેબિલિટી. એટલે કે રેડિયોનું સ્ટેશન પકડ્યા પછી એ સ્થિર રહે છે, એમાં કોઈ ફેડિંગ નથી આવતું, એટલે વધઘટ નથી થતી સ્ટેશનમાં, અને બરાબર એનો સાઉન્ડ તમને અવાજ સંભળાય. આવો રેડિયો હોય તો એને સારો રેડિયો કહી શકાય. આની સાથે આ મેન્યુઅલી ક્લોક છે, ડિજિટલ ક્લોકમાં છે. રેડિયો વગર તો કાંઈ નહીં જ હોય. હવે સાંજે મને છે ને અંધારા થયા પછી ઓપોઝિટ લાઈટ હોય ને ત્યારે હું ગાડી હાંકવાનો પ્રોબ્લેમ થાય. એમાં ભીગા ભીગા એસમાં અત્યારે અબજો મિલિયનિયર લોકો અત્યારે ઈ ગીત ઉપર પાછું ઈ લોકો ઈ ગીત સાંભળે છે. સારું છે. મેરે ગમ કે સહારે આજા. મામા વૈજંતી માલા છે. મામા એ મેં તમને હું અત્યારે કહું ને લગભગ નાગિન નું કઈક છે, એ નાગિન નું મધુબાલા છે. મધુબાલા ની સોરી આવડી વૈજંતી માલા. નાગિનમાં વૈજંતી માલા અને પ્રદીપ કુમાર. હા બરોબર. હવે એ ગીત મામા અત્યારે એટલું બધું ભયંકર અત્યારના જમાનામાં સ્પ્રેડ થયું છે. એટલે આગળના આવું છે, હજી મને એ પ્રશ્ન સોલ્વ નથી થયો. પાછો પોર્ટેબલ, આમાં 2-3 મોડલ છે. આ રેડિયો છે કોનો છે? મયુર ગણાતા કરીને આપણા અમરેલીનો છે ને, ત્યાં ચાઇના, ત્યાં જાપાનમાં છે. મેં કીધું આ મને કે કદાચ આવતી હોય કે મને પાકી ખબર નથી. હું ચલાળા આવી ગયેલા છો વર્ષો પહેલા એક સાથે રાત રોકાયો ફોટો પાડવા માટે નાથાભાઈ ચંદ્ર અને પછી રોકાવું ક્યાં મારા ફાધર ના ખાસ ખબર છે. એટલે એમને એની ડોક્યુમેન્ટરી બનાવી હતી. એ ડોક્યુમેન્ટરીમાં સ્પીચ આપવા માટે મારી નાની સિસ્ટર છે ને લોઆ, તમે તો બહુ પૂરેપૂરો ન્યાય આપવાના લાગો છો. એવું કલેક્શન છે ને કે તમે બીબી એમાં અમુક નો એવું એક સાથે 21 સિંહો હોય અને એ બધું ઓલા VHS કેમેરામાં ઉતારે. એટલે આવું તો ઘણું છે. ફોટોગ્રાફી છે, વિડીયો શૂટિંગ આ છે, ઘણું અલગ જ વાત છે. આ તો એટલા વર્ષો પહેલા કહું છું આ રીતે. અત્યારે ઝૂમ એટલા નતા.
યુટ્યુબમાં ને ગૂગલમાં મેં જોયું ને કંપની તો ત્યાં છે નહીં એની. એવા ઘણા રેડિયા. આ મેં ડાયરની વાત કરી ને. હજારો ફોટોગ્રાફી કરી છે આપણે બધા. પણ એમાં પાણી આપો. ના ના બહુ સનસેટ ના છે એમાં એવું હતું કે એ ઓલા એનો બધો બહુ શોખ હતો ને હું પાછું દુકાનેથી આવી ન હતું ને મારે એ આવી ગયા છે ઓહો એ દોઢ થઈ ગયો મને ખબર નથી. જમવાનું નહીં નહીં સિરાજભાઈ એ ના ના મારી વાત સાંભળ. નરગીસ ને જયશ્રી ત્યાં આવી ને. હા એ હમણાં આવી જ છે. હા તો વાંધો નહીં. તો હવે છે ને હવે નિરાશ. પછી ખોટા હમણાં ઢીલા પડી ગયા થોડા. કેમ? એટલે આમ આધા મંદા જેવા રહે છે ઈ તો પહેલેથી આદા એમ એમ. એટલે એ હમણાં થોડાક આજ દિવસથી ઢીલા નહોતા પડતા હમણાં ઢીલા થોડાક પડી ગયા. હા. તમારો અહીંયા છે હલકા હવે કવર હલકા તો પડે હા અહીંયા છે. હા. આ તમારો છે. હા આપણે કે ચા પાણી ઠંડુ ઠંડુ પીવું છે. મામી અરે બહુ કરી એમાં એવું કે અને ખાનબાન હાથે કોઈ ભાઈને કહી શકે કોઈ ને વસ્તુ તો વાંધો નહીં. ઓળખ કરી દે તો એને કેમ કે પપ્પાએ કીધું કનેક્ટ કરી દે. અત્યારે કેવી બધી બોગસ વાતો જેને મન એક જ ગીત વાગે. આવી રેકોર્ડમાં 7 ગીત આવતા અને આને તમે 8 રેકોર્ડ ચલાવી દો તો ઓટોમેટિક એક પછી એક રેકોર્ડ વાગી જાય. તમારે કરવું ન પડે. ટાઈમ લિમિટ વધતી ગઈ. બરોબર 3 મિનિટ પછી 21 મિનિટ પછી 1:08 વાગી જાય એટલે 8 તેરી 24. હા એટલે એ રીતે ટાઈમ લિમિટ વધતી ગઈ. ભૂંગળું છે ને નીકળી જશે પૂછ કરતી આટલા